એવા મનડા માને તો ભગતી ઓર જોરે અનેક મારી સૈયર એવા રે તાલા રે મારા
ભલે તો આચરણ નથી કર્યું કે એ કોઈને કરી પડે એટલે આ પરિક્રમ વધી ગયો. એટલે ગુરુજી બોલાતા ગયા. નકર ગુરુજી આવે નથી કોઈ કરવું જ નથી. મારે તો બંધ દાસી જવાનું પછી આ રબડા જેવા છે પૈસા કાઢી બંગલા કાઢી ગાડી કાઢી આવ રબડા. પણ આપણે ઓપરેશન પણ વર્તન નથી કર્યું, આચરણ નથી કર્યું. કરી છે કરી છે આપણે કોઈ ગામમાં મેળાવ કરી કલ્યાણ થઈ ગયું ના માનતા. અને એ વાતો આથી વર્તન તમારે શું કારણથી ખરેખર કરવાનું છે? માયા મેળવી ગુરુજી મેળવી નું કઈ માયા મેળવી. પણ માયા તો પરિવર્તન મોકળા ચિંતા કરે છે તે એને ખબર ગણીએ છે. અને આપણે માત્ર 100 રૂપિયાની જોડ નોકરી મળીને મારે પગાર હોય તો મારે ઓમ છે મારે ત્યાંથી મજૂર પડાય. એ તો પરિવર્તન છે. એ તો ગુરુજી ભગવાન આવતો પરિવર્તન નહીં મળ્યું તેને ઘર ઘસાટું તો પંદર ન કરતું. એ ગુરુજી મળેલા કહેવાય. કૌરવને મળ્યા તો પંદર ઉપયોગ કર્યો. ઘર ઘસાટું થતા જંગલમાં કૃષ્ણ ભગવાન રક્ષણ કરતા હતા. એ ગુરુજી પધારેલા કહેવાય. ઘર ઘસાટું થતા મીરાબાઈને ગુરુજી મળ્યા. રણાને મળ્યા તો રણે હા તો કર્યા હોય ભલે તો કર્યા હતા. તારે મીરાબાઈ પોતે પેટી તારી તો એ તો બધા પહેલા થઈ ગયા. પણ એની લક્ષ્મીપુરા તું એની મુનાયા તું એની કોઈ ધંધે તું તારું એને વર્તન કર્યું આચરણ કરતો ગુરુજી કે આવી ગયો. આખા વિશ્વનું હોય ગમે તો મારા ગુરુજીનો ખરો ના આવે. એ ગુરુનું મળેલું જીતે આખા વિશ્વનું હોય ઘટન ને રહો તો એ નથોડો ના મારા ગુરુજીનો ખરો ના આવે. પણ આપણો બિલકુલ આપણો મગજ ટૂંકો પડે. તો બાળજી આજ કલ્યાણ થઈ ગયું. બાળજી આજ કલ્યાણ શું કહેવાય? ફરી જન્મ ના પડે. અમે આટલું પેલું જન્મેશું આટલું પેલું મળીશું એ મળેલું કહેવાય. નકર તો જગતમાં પપ્પા માર કરીએ તો તેમાં ગુરુજી મળે. આ કરો છો તે જે પૈસા ના તો ગ્રાસમાં બંગલો ના એટલે ગ્રાસમાં પણ આ આનંદ થઈ આ ગરીબ પણ આનંદ કહેવાય. એ બધા રબર એને પાછા અમુક શું લક્ષણ ગુણ એને પછી સંસાર જેવા આટો ગમે એને પછી મારી જેવું સંગમે ના ગમે. હું માનું છું બાપ મારા આત્માનો એવું ધ્યાન કરી હશે ના કાચો નથી જો મારા બે ત્રણ ગમતી જાય એમ તમે કરો. આ મનતા પર હું છે પાછા કાલે વળી ગયા એનું આવા વળી બા બાકી જાય તો પૂરું થઈ ગયું. માગો આય તારા હાથ મોદેવ માગો મનુજય અવતાર અનુભવ આવંગમો એ અનુભવ
સિવાય કરું વાતો કાશી સર્વસાત નવ દુખી ભલે આપણે ગમે તેટલું કર્યું હોય તો આત્માનો અનુભવ જોતો એના દેવના ભાવ પછી ઉતરી પડે. તારા મન ના તો કાઢ વિકાર અનુભવ આવંગમ. આ પૂજ્યની અનુભવવાની હતી એટલે જીવનના અસર કરતી મધુરી કઈ પ્રાપ્ત કરેલી કનેક્શનની. આ મેં એની કરેલી વાતો કરી કનેક્શનની વાતો કરી ગમે તેના કારણે મને કપાઈ જાય. નકા આપણે ભક્તિ કરી કરતા રહું જો લેનમાં તલવાર આવી છેલ્યું તો તલવાર ખેલતા હું આપણે લૂંટાઈ જવાના. મને ગમે સમૃદ્ધિ લૂંટાય તલવાર ખેલતા હું આપણે લૂંટાઈ જવાના. અને જો લેનમાં તલવાર બહાર કાઢી છેલ્લે તો સોળ આપણી બહાર ના હોતે. શરીર તો આપણને નથી. શરીર તો મેન છે ખોખો છે. જ્યાંનું હજી શરીર છે ત્યાં હજી ભક્તિ નથી. આ તો મેન તલવાર જુદો. રાજચંદ્ર લખ્યું છે મઠ ખ્યાલ કરી છે મારે શેરી સાથે નથી મઠ મળી ભક્તિ કહેવાય. એ છૂટા છો મઠ ખ્યાલ કરીએ છીએ અમે રામતમાં બીજા મહાવીર હોઈ શકીએ છીએ. અમે કોને વાત તાકાત છે ભાઈ? આપણે ભણવા કરીએ આખી જિંદગી એને શું થાય? વર્તન કરવું પડે. કરી મારે જીવનું હું જેમ આપણને વેરાક નથી. હજી આપણને આ બધા આપણને મોહ છે અને આસક્તિ છે. આપણે ગવાઈ જે ઈચ્છા છે એ ભોગવાઈ ચાલાવે છે તે માટે તુજને હતો. અરે આ તો 3 ક્વેશ્ચન 2 ક્વેશ્ચન રાજપાટ મળ્યો હતો ઇન્દ્રનો રાજપાટ મળ્યો હતો 2 ક્વેશ્ચન છે. જેમ ચેકપટ હજી દિલ્હી ભગવાન બધું પૂછ્યું માટે એ જો જ્યાં નાથા મને કેટલો ભાવ હતો આપણો રમકડાનો અહીંયા પણ કોઈ જ્યાંનું હોય છે જીવને શરીર પર પણ હું થાય ચોઈસ ભગવાન પણ આગળ ગમે છે ભક્તિ કરવાનું રોજ બાજુ બાજુ જાય એને તંકાર આવું પછી રૂમન આવે મન આવે. નકર સત્પુરુષ મળે તો દીકરી પહેરે છે કુંવારી ઓળખાય. એને હોય પણ પીવાનું પછી ઉઠા હારી હોય 8 પડાનું મારા મળે આવે. એનું નામ સત્સંગ કહેવાય. સત્સંગ કરે એટલે છૂટા પરમાત્મા લાગી તો લાગી પછી જગત એ દૈતી જગતમાં ના હોય. એ જગતમાં હું જોતા જ નથી. એ આત્માને આગળ રાખીને વર્તન કહેવાય. આપણે બધા આત્માઓ છે પરમાત્માના છે હજ છે મહેમાન આવે છે ઘટાડવાના છે. એટલે આ ફૂલાવામાં આપણો વધારો વેરાગ રાખવો જોઈએ. મીરાબાઈના રાજપાટ હતું કાયો વેરાગ કોઈ વડવાનું કિશમ તમારે આટલું બધું રાજપાટ છે ને. અરે રણા તારા રાજમાં કોણ કરે મને અધિકાર નથી. હું કહેવા માંગુ છું રણાનું દર્શક કે માયનો એ બાયોનો સોળો છે રણા તારા રાજમાં હું તો પાણી પીવું તો મને પાપ લાગે નરકી દો. એ શીખ એમ જેમ કહેવાય. આખું રાજપાટ છે હીરની શીર કરો બંગલા ગાડીઓ હોનો રૂપો બધો પણ જનસકા મોટો છૂટો પડી ગયો. તારું રાજપાટ ને તારું બાર બધું તારા રૂપિયા ને તારી ગાડીઓ ને તારો હોનો ને તારું સોજી બધું બહાર મારે કોઈ ના જાય. મીરાનું મન લાગ્યું ફકીરે હોય બસ મેં તો ધીમે ધીમે રામ ગુણ ગાશું. મોટે ગુણ તો મગ વાતા કોઈ તો ભંગ રહેતા ગુણ ગાયેલા ન કહેવા પાછા. તો કુંતા માતાનો રૂવરો કૃષ્ણ હતા. હું માગ્યું છે કુંતા માતા જીવનમાં મારે કે તારું સુખ નહીં જોતું. અમે એક ગોળો તો નહીં હતા. આપણે સત્પુરુષ માગી શું માગી લીધું એ તો છૂટો ને બનું છે. પછી આગળ એવા દડીઓ વાળવા જ પડે. ચંદાલો ના કરવાની ભીખ માગી ખાઈને આવતા પૂરું કરવા પણ માગી ના કરે કોઈ ઈચ્છા જ ના કરે. બાઈ મારતા મેમાન એમનું જ રહેશે. નિષ્ઠાળો આપે આત્મા નીચે ના ધારશે દેહ પ્રાર્થ ના ધારશે સંસાર તો સફળ ના ધારશે. ભક્તિ તો કરી છે આપણે પછી માય મેળો બંધ કરી છે. પૈસા બંગલા ગાડીઓ સોળા એ મેળો બંધ કરી છે પણ આમ જ કરી નકર માયા તો ભગવાન દાસી છે 25,000 સોળા તો કન્યા ન્યા પણ ઈચ્છા વન માગણીમાં માત્ર બાજુ મળે પછી સોળાનું નોકરી મળીને પગાર હોય છે બંગલા થઈ જાય સોળા એ આલ્યા એ હાલે. એ તો તું અંતર્મુખ થઈ જાય તો ભગવાન બધી ખબર છે. તારા હું જોઈએ છે કેટલું જોઈએ છે શેમ જોઈએ છે મા બાપ નું બધી ખબર છે. ચૂકી છે દુખી છે તો ભગવાન જાતા હતા ખબર નહીં. રામ જરૂર के बैठा है सबका मुर्गा लेता है जैसे उनकी साकरी वैसा उनको लेता है. આ તો ગીજાવાનું માર્ગ છે ઝપટી જવાનું માર્ગ છે સ્વન થઈ જવાનું માર્ગ છે ઠંડા થવાનું માર્ગ છે. એ ઠરી ગયા પછી બહાર આવતું બંધ થઈ જાય એમ ઠરવાનું માર્ગ છે. કરવાનું પછી ઠરવાનું છે. અરે આટલા આવતામાં આટલા પુણ્ય આપણે નથી એ સાહેબ ઠરવું. હજી આપણે આટલામાં પછી બહાર આવે તો પુણ્ય શું ગમી રહ્યા હતા
હમણાં આપણું સાસુ ગગન મંડળનું બહેનો એ સુગંધી કહેવાય. એ કોમી બેઠા છે, એ પુરુષને મેં વાતો કરી છે. નાભી કમરમાં જુઓ તપાસી રામ સમૂહ કોઈ નથી. ભક્તિ એટલે પાછા વળવાનું મારે છે, હું કુવો ગોતવાનો મારે છે, બર્તન કરવાનું નથી. આ ગાય કાઢવાનું મારે છે. પછી કોની કોઈ જગ્યાએ ઉપર હોય, કોઈ જગ્યાએ ઊંડું હોય, પણ કુવો ગોતતો ગોતતો જે ઊંડો ઉતરે પછી કોની બીજા કોઈ લાઈન નડી પડે. એ ભક્તિમાં પ્રગટ થાય. પણ આ પદ ન થાય. આ કુંવારી કોઈથી સ્વર્ગે ન જાય. બારને બાવળ વાળીને કેમ કેમ થવાય. તો નાભી કમળમાં જુઓ તપાસકા જીવ આપણે એના મત માતાના ઘર મત હોય તો મને ખબર છે પછી શું કરો અમને ઘરનું ઘર કે ગમ કે કુટુંબ બસવાનું માણસ જેમ જેમ મોટો છે ખોટો છો, મોટો છે ખોટો છો, મોટો છે ખોટો છો, એમાં આપણે ઊંડા ઉતરતા ઉતરતા જવાનું છે. તો ખૂબ દાડો એમ થાય જો બાકી રહે તો આ કૃષ્ણ ભગવાન લક્ષ્ય ગીતામાં કહીએ મારું મિલન પરમ તને બાકી રહ્યો તારો ભાવ જે મળી તો સદા પરમ સુખી આરે હોય લેટ ન થાય. ડગલાનું પગલું આવું તો થાય કે કરેલા તારેનું જીવન કરી પાછો ધારની લેવાય ગમમાં તેવા હું થાય. આ આપણે આપ્યો હતો 4 વાગે લખેલું હતું આપણે કંકોત્રીમાં. એ લખેલા પ્રમાણે આવ્યા તો પણ આપણને તેમાં મારે હજી પડ્યું છે. અને આ શહેરવાની દાવતરા પૂછતા લાગે પણ જેટલું સાધન સર લુગડો પહેરેલો છે શહેર મોહન ને છે મજા સુધી નથી મળતા. અનેકો રે સર્વાય રે નામો નદીઓ એટલું અજ્ઞાનતા કેટલું અંધપા. અરે શૈલ આપણે છીએ કર્યું કાકા કર્યું બરાબર કર્યું. જે કવડાવના કોઈ નામ લે છે કોન્ટોનું નામ લે છે એ કોણ વાગેલું કે આગલા પુરુષોને જીવન જોઈ ટપાય છે. અને પછી આપણે ભક્તિ યાદ રહીએ તો આપણે શીખવું રહ્યા એ મોટી પોકાર પાડે આત્મા. અમારા આત્મા પરમાત્મા મિલન તો આમ શીખવું બાકી છે. અંધુ થઈ ગયો હતો છે લેવો તાર પછી તો મોટી પોકાર પાડે. પહેલું તો બધામાં ભણનાર બોલનાર એ ભગવાન છે. राम जरूर के बैठा है, सबका मुंडा लेटा है, जैसी उनकी साकड़ी वैसा उनको देता है. પણ આપણે જેટલી જેટલી યોગ્યતા જેટલી જેટલી લાયકાત કરવું પડે. રહી હતું તું તારો યોગ્યતા લાયક થા મારું સુખ તારા કોણ તારો યોગ્યતા યોગ્ય એટલે પરમાત્માનો મળવાનો યોગી હોનાનો ખોટો હોય તો લાય. પછી કરીએ તો બે તો ન ટકે. આ તો હોનાનો ખોટો હોય તો લાય રાખલો ના તો લાય. આ બે વાતો કરીને સત્સંગ મન બેઠા પણ એનો વાતો વિશે પણ વર્તન વધારતો આટલો નતો. તો આ એક ન્યારા રહી કેવું છે તારે ગમે તેનામાં ઉતરી અને આપણને રસ્તા વાળે છે. આમાં તો કોઈ સુખ ન મળતા તારે. આ તો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે સુખ ગણેલા દાડો એક સ્વાદ ભેટમાંથી એ જો તમારા હોનાના બંગલા હોય ને હોનાની ગાડી હોય ને હોનાના રૂપિયા હોય ને ઢગલા હોય ને ઢગલા પર હોવાની પૂછી જશે કે કોઈ હાથી આવ્યો. તમારા હગવાળાનો બૈરાનો નસોડાનો બધા પૂછી જશે કે કોઈ હાથી આવ્યો. કરતા કરતા તો ફોટો ફોટો કરે તો આત્મા તો પરમાત્માનો છે કોઈનો વચ્ચે નથી. આ તો ઘરના આપણે અવતાર લેવું પડે છે માગ લઈને પતાવા. અમુક મળે છે શું બહાર ગમે બે ટળે તો તારો બ્રહ્મસ્વરો તો શું કરવાને આવ્યો છો તને અહીંયા કોને બોલાયો છો. નિર નામ જપે નિર્ભય થવું જીવરા જન્મ દરે ના લયો હરિનો રોગ દરે. બાજુને આખી જિંદગી વાતો કે આમાં પણ કશે નથી આખી પણ હા કરી છે બાજુ તમારી વાત સાચી છે હા કરી છે. દારૂ એ પીવાય તો કે હું હા કરી છે હાસું જૂઠું બધું પણ જૂઠું હોય એમ કે હાસું કહેવાય. પણ હવે બાજુ તમારી વાતો હારી એટલે તમારી વાતો વાપરી હતી હારી હતી હારી તો હતી પણ સમજાય છે એટલી બરાબર કરે હું થાય સમજામાં સારા સમાયો આનંદ કરેલ મારા જીવનું. આ તો 2 જણનું છે અને આ તો પુંજ સારું લાગે છે. તમને કેન્સર થાય તો આ તો હજી કોઈક આ સત્પુરુષની વાતો મળે છે એટલે આ કોઈક થોડું જળવાયું છે. આ વ્યાર ખૂબ જાળવો આ વ્યાર પર ખૂબ જાળવો વાળી કીધી. અત્યારે બધું કેમિકલ આ વ્યાર છે દુઃખ વધતા વધતા જાય છે. આ ભાઈઓને ભક્તિ ઓછી ચાલે પણ શંકર ગાય નાખલો પાડી પાટા હોય તો વાંચ્યો નકેલો નો પૈસો છે એ અત્યારે કેન્સર થવા મળે છે. નજરો આગળ અમે હજી ખાણ પડતો દરવાજો ખુલ્લું થઈ જાય ફક્ત કોઈ વાંચીને લાવી પડે.
અંતઃકરણમાં ઉતરું તો ધરતીને ચડી જાય તો સર્વ લાગે શું સ્વયં આપતી મહિમા. મોટા મોટા ડોક્ટરો હૃદય ક્રમિકનું ઓપરેશન જે કરી શક્યા છે તો એ રમજી બાપા નાથ બાપા રસોડા નથી આવ્યા. એવા અનુભવી શ્રીમદ રાજચંદ્ર એવા પુરુષોને આ બે વાતો કરેલી કરી પોતાના કરીને જ કરતા. અરે આટલા બધા પુણ્ય પાપડો કેમ શાંતિ નથી? શાનું ટાટા પડ્યું? હજી તારે જેટલું જોઈએ છે, તારે જેટલું ખૂટે છે. અંતર ભગવાન તો અંતરમાં પડેલા છે. આમ અંતરમાં શાંતિ ન હોય તો ભગવાન ટાટું જોઈએ કે ટાટા પડવાનું છે, ઠરવાનું છે અમુક સમય પછી તો બસ મારે કરવું પણ છે જોશે પણ હજી તો કોઈ જોવા નથી. મને બસ મારા બાજુ કશું કરવું નથી અને કશું જોઈતું નથી કરીને રોતો રોતો જાય સદબુદ્ધ મળવા. એ નવા માણસ છે ભાઈ તમારા હાથમાં છે. આ તો કરી પણ છે. આ તો હાલ પકાવવાનું બધું પૂછે અને કાયા પડશે હસો ક્યાં જઈ સમાય છે અને મારા ઘરે કેમ નથી થયું. એ હવા કરતે કરતો જાય તો સંત મિલન તું જઈએ તજ માયા અભિમાન તો એક એક પગ આગે વધે ગોઠી આપણે પરસમાન ના કે બધું ગોઠી રાખી આમાં કરો છો કે પૂન તો આપવાનું છે. પૂની પૂના પણ પડતો ખરા. અહંકાર ના આવે અભિમાન ના આવે ઊંઘવાઈ જાય જે પૂન કહેવાય. કોઈને પાછા પાછા ભગવાન યાદ આવે કોને કરવું ભગવાનનું બીનાનું ભગવાન પાનાનું ભગવાન સંજય બની ભગવાન તે પરમાય ધન કહેવાય. નકા ભીમાન અહંકાર ઘણું દાન કર્યું. લાખો લાખો રૂપિયાનું દાન કરીને સાજ્યા. લાખો લાખો રૂપિયાનું દાન કર્યું. અનેક સંઘ ના વર્ગે મામા શાકુની સંઘ વરણ ભક્તિ કરી એટલું પુણ્ય વાળા કરોડ ને સાથે તારે 28 નથી અને 5 વાળા પણ ઉતરી ગયા. પુણ્ય ઉપયોગ કરતા આવડવું જોઈએ. નકા પુણ્ય અભિમાન આવે, મન આવે, અહંકાર આવે. આ મેળાવડા કરીએ છીએ કે શું કરા કરીએ છીએ કે આપણું અનાજનું કણકું મોક્ષ મોઢે વળે. આ આપણે કોઈ લગ્નમાં નથી આવ્યા, કોઈ અવાજમાં નથી આવ્યા, કોઈ લોકાયકા કોને કરવા નથી આવ્યા. બધું હરદમ જુદું છે. અને આ જો વાતો ન્યારો પ્યારો નિરાળો તું આત્મા છે પરમાત્મા નું થઈ જા. અટાળું કોઈ નથી બધું ભગવાન પાડી પણ આપણા લોક ના થઈ જાય છે. લૌકિક સબ ઓછો રાખવો પડે. આપણે લોક ના છીએ, આપણે ભગવાન ના છીએ. આ તો બે આટમ છે પાડે પડે. કેટલી વાર આ બધે નહીં પાડ્યા હોય તો બાવા કઈ કર્યા છે ત્યારે જો કટારી આ કનાવી પછી આપણે બધા ભેગા થયા રમજો આપો થઈ ગયા નાથુ બાપો આ શ્રીમદ રાજચંદ્ર આ પુરુષો ન લીધા ત્યારે આપણે કાઢીએ પામી નથી. તો એ જો થોડા ટાઢા ન પડીએ શાંતિ ન પામે અને જો કાદામાં ડેટકો પૂછતા હોય પૂજા પૂછ કરકર બરકર દર્શનમાં જવાની. બાજુ વાતો હારી કરશો હારી તો કરી છે પણ આમ જાય છે સમજામાં સાર સમાયો આનંદ હતી જુગરાનું સુખ જોવાનું મળવા અવતરવાનું સંશય ટળ્યો જન મનથી મુકાયેલા ધોનું દેવી દેવી સર્વએ તો આપમાં પસમાયો આનંદ હતી જુગરાનું સુખ જોવાનું રહે સંસાર મન બિન સંસાર છે દાસ નો જો એ દુજાનો આનંદ હતી શુક્રાનું સુખ જોવાનું. ગુરુ કાળાનું માર્ગ છે, અંતર્મુખવાનું માર્ગ છે. મળતા પહેલા મળે એવું ના ભૂલે. મન મજા ઈચ્છા રાખી જાય. મળ્યા પછી મિલાય તો ઢોર કહેવાય, જીવતા લઈ માની કહેવાય. તો આપણે ઉમેરું પડી પડે આજે નગરમાં આ બધું રોજ બહુ બધું બોલવાનું છે પણ આપણે આવનાર નરે છે ત્યાગ કરવામાં પણ એનો ત્યાગ કશું ગઈકાલે વાળી ઠંડી ઠંડી જો બધું ભક્ત અસર કહેવાનો રવડું થાય છે. કાલે 11 કેવું છે આપણે આવનાર તો ભય કરવા નથી બનાવો એને જો ચાલે રવડું થાય છે ત્યાં કરવાના તૈયાર. આ પૈસા દીકરો પાણી કે માગવું પડ્યું પડે તૈયાર બાકી રહે. અરે સૂચના તમામ જો ફૂલ ફૂલ પાડવા જાય છે આપણે પાડવા જેવું છે અને આપણે મરી જ જા હું કરું મરી જા. હા કાલ પડ્યો तुझे पास जो मजे मजे ऐसे मजे तो हम तुम डॉक्टर को वो है ना तुम्हारे वो ना तुम्हारे डॉक्टर में झूठा है वो मजे रुका है तो जरूर का बसपा बनो बढ़िया है शहर का अपना अनावट बच्चा मरता है. आप हमको पड़े सर ना माइक का बोले सर अपन लाइट એટલે તો બોલે કયા એમાં આપણા માં લાઈટ એટલે તો ગમે તેવા હોય
વસી દેખાય કોને હમણાં ડબોલા તો લાઈટ આપવાનું સહી કરીને પરમાત્માનું કારણ છે અને આપણું ધણી પરમાત્મા છે. તો આ કરણ સત્સંગમાંથી જો બે જણના મેં મનસીએ સાંજનો અઘરું લાગતો હોય તો તંદરી તો આપણા બાપનું છે. તમારે જમે હોય ને કુવા હોય ને ઘર હોય ને બંગલા હોય ને રૂપિયા હોય પણ પૂછી દો કોઈ હાથે આવ્યો આ મારે જે પડે તો કોઈ હાથે આવ્યો એક બધું ભગી કરો મારા હાથે કોણ આવ્યો મારો ભા કોણ આવ્યા પૂછી તો અરે છો પાસ પડી છે બાવડીએ આવો અમૂલ્ય અવતાર કેટલા બધા પુણ્ય પર આવેલો મનીષાઓ મનમાં ગણ્યો મનીષાઓ મનમાં ગણ્યો મનીષાઓ મનમાં ગણ્યો કરવા જેવો ચીતો ન કર્યો રે ઓફ્યો છે પાટાર ગાકી ડારે ઘરની ગમો દીધી હો બાકી તારા માટે તેથી શું કર્યું રે આવો અંતર્મુખ થવાય છે. આટલું જ આપણું જીવન. સત્સંગ એટલું ઓળખવું પડે. સત્સંગ એટલે ઘડી ભગવાન હતા ઘડી છૂટા પરમાત્મા લાગી જાય છૂટા લાગી એ સત્સંગ કહેવાય. જો તન રોટી સૌ દુનિયા રોટી પડતી સત્સંગ એટલે કે સત્સંગ ન થઈ જાય કરેથી સત્સંગ આપણા આત્માઓ છે અને પરમાત્માનું મિલન કરવું એનું નામ સત્સંગ. ભલે ઘરમાં ખાવાના હોય તો ચંડાળ કરવું ભીખ માગતા અવતાર પૂરો કરવો પણ ભગવાન બહાર માગી ના કરવી એ જીવા માટે ટકી શકે. એટલે ભગવાન અત્યારે આપણે બધું લીલા આવી છે પણ આમાં કોઈ સુખ ન મળી ગયા હતા. સુખ તો શું કહેવાય આનંદ શું કહેવાય જન્મ મરણ મટી જાય રે સાહેલી આજ આનંદ મારા અંગ મોરે પડતી હતી હું જે કંઠથી રે હું મટી થઈ જાય સાહેલી આજ આનંદ મારા અંગ મોરે. પોતે પોતાનું કોઈ જન્મ નથી કલ્યાણ કરવા પોતે પોતાનું પારખ્યું રે સગડે ભાષ્યો આતમ રામ સાહેલી આજ આનંદ મારા અંગ મોરે. જે કરતો હતો આનંદ કાઢી લોબા કાઢી તાની તો હું કોઈ જો તાની લડ્યું હું પણ કોઈ નતું. કેટલાય મહાપુરુષ પ્રશ્ન કરી લાગ્યો કે બાબુજી ભગવાન ખોટા પૂછ્યો પત્તો લાગતો નતો અને જે ડરથી હું કોઈ હજુ એ ડરથી ભગવાન બંધાઈ ગયા. હું પણ મારે છે આમ એ માયા તો માયા છે સારું કર સદગુરુ આપણે મંડપ
तुम्हारी मैं तो अर्ज करूँ गुरु थाने चरणों में राखजो मने हे मारी लाज जाने तन मन धन सब तारो चाहे शीश काट लो मारो तन मन धन सब तारो चाहे शी राम दरियाओ ने तारो चरणों रोचा कर तारो मैं तो अर्ज करूँ लाज शरम सब थाने हेलो प्रकट सुनो चाहे जाने કયો ઢળમાં કોઈ બે હાથનો પણ હેઠોથી બનાસટ હોય હોનાનો સંગ હોય કોઈ વ્યસન બેસન હોય તો પાણીએ ના પીવાય પશુ પક્ષી દાખલ થાય આહાર વિહાર અને સંગ બે તો ખૂબ જારા બાપડે ભક્તિ એટલું જેમ તેમ રખડવું જેમ તેમ બોલવું જેમ તેમ ખાવું ભક્તિનો માર્ગ ન બનતા ભક્તિ એટલું ભવનો અંત લાવવા માટે ન ભક્તિ કરેલું અનંત કાળથી આચર્યું છે કરપળ બાજીનો 900 અવતાર કરો એ જ્ઞાન જ પાડે હવે બોલતા અને અત્યારે આપણે જો અંતરનો દરવાજો ખુલ્લો થઈ જાય તો આ લેબડા કાઢવા છે એ મય આત્મા તો છે ઓબા કેરી આવે છે ઓબલી ખાટી લાગે છે મરસું તીખું લાગે છે ગોળ ગળ્યું લાગે છે એનું જે પડેલું છે એ છોડે છે કોઈ એમાં આપણે મનકાજીનો અવતાર છે અનંતકાળથી રખડ્યો છે પણ જે લોબાકારનું જે પડેલું હોય એને આપણે માની બેઠા છીએ પણ એ બધું ભૂલવાનું છે ભવની ભૂલવણીમાં ભૂલા પડે લાન મુક્તિનો માર્ગ દેખાય સંતોના સંગમાં પણ સંતો શાંતિ પંગી આવે સંત અખંડ શાંતિ 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 બરફ જેવા થઈને બેઠા હોય વળતી બધેથી વળી જઈ હોય વળતીનો વારો મારા વીરા એક ઘેર લાવો કંઈક પરમાત્મા સિવાય પંછી એટલું નક્કી થઈ જાય આવતારે તો પછી વોટ દશા તો પછી આ સુખ તો 2 પૈસાનું સુખ છે કેમ 2 પૈસાનું સુખ છે ભલે તમારા રાજપાટ હોય પણ ગણેલા શ્વાસોનું જીવન છે એક શ્વાસ વધારે લેવાય તમારા રૂપિયા ને તમારા બંગલા ને તમારી ગાડીઓ ને તમારા ભલું હોનાના ડગલા હોય પણ પૂછી જોજો કોઈ હાથે આવ્યો એ તો પૂન પાપની લોટરી છે પણ આપણે તો હજારોમાં એ આત્મા આવેલો છે તો આત્માને આગળ રાખીને વટો આત્મા તો પરમાત્માનો છે આપણે હેડ્યા જઈએ છીએ એમને પાછા વળવાનો માર્ગ છે અંતર્મુક્ત થવાનો માર્ગ છે મટવાનો માર્ગ છે બોલે એ જ બીજો નથી પરમાત્મા પોતે પણ જીવન જે પોતાને નથી ઓળખી શકતો અને બહારના દ્વાર દળ કરે છે મૃગના ભીમાં કસ્તુરી હોય એની સુગંધી આવે અત્યારે આપણના ભાવ થતા હોય છે મોટા થાય છે પણ બહારના દ્વાર કરે છે નકર તું એક ફેરો પાછો વળને શું બહાર ગમે ભીતર જો ન ટાળો બ્રહ્મસ્વર તો તમે ગમે તે જાત્રાઓ કરો તીર્થ કરો વટ કરો જપ કરો તપ કરો એક ભાઈ તપ કરેલું પથરા ઉપર બહાર વળવું જી પછી ભગવાન પાસે જાકી ભગવાન કીમી બહાર વળવું જી તપ કરી છે મને તપનું ફળ આપી દો ભગવાન કીધી ઈશ્વરે તપ કરી છે ભાઈ અટકી દે પથરા ઉપર તે કે પથરામાં હું નતો પથરું માથે મેળીને તપ કરી છે પણ પેલું મને કોઈ અહંકારી જીવ અભિમાની હોય તપ કર્યાનું વધારે અભિમાન આવે મન આવે તપ નથી કરવાનું જાપન નથી કરવાનું મટી જવાનું છે હમ તું ડૉક્ટર ગુણ થઈ જવાનું છે જગત જ નથી જો સંસારમાં તા વહીવટ કર્યું છે પણ દાખલ થવા દીધો છે આપણે આવનારાના રાજ્યના જો હોનારું છે આપણને અડક હોય ઘણા ત્યાગ કરવા મચે છે પણ કશું સાધનું નહીં એનો ત્યાગ કરવો પડશે આ તો ભાઈ એ છે તો બધો ભંગાર છે કોણ પાપની લોટરી છે આ મંડપ કાલે કોઈ નહોતું ને આજે છે ને કાલે અટારીમાં કોઈ નહીં હોય એમાં આપણે શહેરનું મન બેઠા છીએ એટલું ભક્તિ માગે નથી વધારતું પણ શહેર તો મંડપના થોભલા છે શું ન શિખર ગઢ પર આ રાસ રસ આવ્યો છે પાણીના પૂન પર શેરી બનાવે છે માતાના ઉદરમાં શ્વરીને બનાવે છે એને આપણે ભૂલી જાય છીએ અને માતાના ઘર મોટા એડા મોટા એ વખતે કોઈ કહેતો કોઈ નહોતું આ તો પછી જન્મ્યા પછી આ બધું જગત ઊભું થયું છે દુહાળોનો બાસકો છે કોઈ હાથમાં આવે ને અને જે ભગવાન ભેગા થઈ ગયા એ પુરુષોને મેં આ વાતો કરીએ છીએ પણ
આપણામાં વાતો તો એ બેઠા છે અને થોડી કરવાની છે, પછી આપણે શાંતિથી કર્યું. કારણ કે એને તો પાછું કહેતો જતો રહેવાનું આગળ કર. કારણ કે તો જે રાત તો રાત નથી, મેં નથી પાડ્યા. આ તો મારે જતો છે, પણ હું કરું તારી કાલે બેઠો છું. હમણાં જતો રહું તો પછી ખરું. પણ મારે એમ તો એમ કરવું છે, પણ આમાં આટલું નોર પૂરું થાય છે. હજી 15 તારીખો છે ને કાલ તો બધા દવાખાના લીધે કીધું તારીખો આજે બેઠા છે. કેમ વાડા થયા છે? અરે ભાઈ હું નથી થયો. હાલો સદગુરુ દેવ કી જય. कारं बिन्दुर संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं एवं ओंकाराय नमो नमः। सर्वदां सर्वकार्येषु नास्तिं तेषां मङ्गलम् ईशाम् अधिष्ठो भगवान् मंगलायतनो अखंड मंगलाकारेण व्याप्तेन सदासद तत्पदर्शितं येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरु भगवान् की सर्वधर्मान् परित्यज्य मामेकं शरणव्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छा विनाश। ये जीवात्मा मोक्ष होते से ये तारु स्वरूप से आत्मा मोक्ष स्वरूप से अहंकार जन्म मरण कारण से देहाभिमान गली तो विज्ञान तो परमात्मा। जब करिए तब करिए, योग करिए, साधु थई दिए तो जो हो जी अहंकार ना छूटे तो हो जी निर्विकार की अनुभूति छो थाय। आ निर्विकार आत्मा मोथत तो बड़ो करी फरस है, खबर फरस है। आ चोखो फूतरो लगे लगे फरस डॉगर थी बैठो से પછી જન્મ મરણ કે જાય પાણી બરફ થઈને બેઠો છે શંકર દરિયા હોજી જાય પથ્થરો થઈને બેસી ગયો છે એમાં દેહ લઈને બેઠો છે પાણીઓ બ્રાહ્મણ પટેલ સંત મહંત સ્ત્રી પુરુષ એટલે આ તો રામલીલા છે રામલીલા નાટક છે આ બાપજીની વાતો હોભળીને મઠડી જવો તો કમ છે ભાઈ બાકી તો વાતો કરી કરીને કઈ કાળથી રખીને કરીએ છીએ આ ઠરવાનો માર્ગ છે હિમાલયથી નદીઓ દોડતી દોડતી જોઈ છે શું કરવા એના સજાતિ સ્વરૂપ ભરવા પરજાતિમાં નહીં કદાચ રસ્તામાં તારાવડું થઈ જાય કેટલા જણ આવે ઉનાળો આવે ફૂંકાઈ જાય પણ એના સજાતી સ્વરૂપમાં ભરી જાય દરિયો થઈ જાય તો તૂટે નહીં ફૂટે નહીં આવે નહીં જાય નહીં ભાઈ હજારો પોપટા હોય તો બદલાય નહીં એમાં પોપટા થઈ જાય છે સ્વરૂપ સાગરમાં અને આપણે તો બદલાઈ ગયા હા નામ રૂપ ગુણવાળા આ સ્વરૂપ સાગર એકલો અખંડ મંડલાકારે વ્યાપ્તે એ ન ચરાશે એમાં નામ રૂપ ગુણવાળા પોપટા થઈ જાય છે અમને લહેર આવે એટલે ફૂટી જાય પણ ભાન નથી કે હું દરિયો છું હું શુદ્ધ સ્વરૂપ છું હું શુદ્ધ આત્મા છું ભાન નથી તો છો હુજી આ મહાપુરુષો આપણને ત્રણ મહાપુરુષો બની જા તો એ મેળાવડા કરીને થાક્યા તો એ પુણ્યમાં જા સ્વયંમાં જા નથી ભાઈ આ મારે તો સ્વયંનો છે પુનરૂપી જન્મ પુનરૂપી મરણ પુનરૂપી જનની જઠરે શયના કરેલો કર્મ ભોગવવાનો આ થિયેટર છે જગત ભૂતકાળમાં કરેલો કર્મ ભોગવવાનું સાધન છે જે લોકોએ પુણ્ય કર્યું છે એ બંગલામાં રહેશે ગાડીઓમાં ફરે છે
જેને પાપ કર્યો છે દુઃખી 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 રાત દન 24 કલાક. સુખ શું છે એ બેને ખબર નથી, પુંસારીને ખબર નથી કે પાપીને ખબર નથી. સુખ શું છે? સુખ તો આપણું સ્વરૂપ છે. સુખ તો કદી અમંગળ ના થાય, અખંડ મંડલાકાર એને વ્યાપ્તે ન થાય. કોઈ જગ્યા ખાલી નથી, છતાં કોઈ દુઃખી વગર રહ્યું નથી. જો દુઃખી 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 દુઃખી. કોઈ મનના, તુનના, દેહના, માયાના દુઃખી દુઃખી દુઃખી. સત ચિત આનંદ એ આપણું સ્વરૂપ છે. સત કદી નાશ ના થાય. આ બ્રહ્મોડ આખું વહી જાય, સતનું વસાવાનું. આ ચિત્તાકાશની અંદર પ્રકાશ કરી રહ્યો છે એ આત્માનો પ્રકાશ છે. એ ચિત્તાકાશ સતમાં આરૂઢ થઈ જાય પોતાના સ્વરૂપમાં, પછી જે આવે એ સચ્ચિદાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ, નિજાનંદ જે ભાષા કહેવાય. ભાષાથી દશા આવે. ભાષા કોમ ના કરે, દશા આવી જાય તો ભાષામાં મન થઈ જાય. મનસો વ્રતિ સુંદર છે બ્રહ્માકાર તયાથી યા સંપ્રજ્ઞા સમાધિ. તમારી સર્વ સમાધિ કેને છૂટી લીધી છે એ તો વિચાર કરો. તમારી અખંડ સ્વરૂપ સમાધિ આ લૂંટી કોણ જ્યું? તો જ્યું 24 કલાક હાથી છે. છતાં ભરતી ફરે વિભાવમાં કરે મોક્ષ વિલાસ. નથી ભવરો ક્યાંથી ટળે જેનો વાલો જગનો વિલાસ. એટલે આ છો જાય છે ભરતી એ તો વિચાર કરો. આ નામ રૂપ ગુણ એ તો અહમની નિપજ છે. આ દશો અહમને નિપજ છે. દ્રષ્ટા સ્વયં છે. એટલા સુધી વર્તી તો જતી ના સ્વરૂપમાં ઠરી જાય, પછી વર્તીએ ચૂન થઈ જાય, ભાષા ચૂન થઈ જાય, અહમ ગળી જાય, અને વર્તી જે કહેશો એ પણ શૂન્ય થઈ જાય. ક્યાંથી આવે? સ્વયંમાં કશું આવે નહીં, સોનામાં બીજું કશું આવે નહીં. ઘાટ આવે એટલે બીજું વેટીને બંગડીને દોરો થાય. અસલ સોનાને કાટ ના લાગે. એમ અસલ આત્માને કાટ ના ખાય, કાટ ના ખાય. આ તો કારના મૂઢે બેઠા છે ફટફટા 24 કલાક. જો આત્મા દશા ત્રણે કાળ આત્મા હાજર છે. જે હોદો છો, જેના કાજે યુગોથી ફરો છો, ઘણી દીક્ષાઓ લઈ લઈને ફરો છો, ઘણા કાળથી સાધુ થઈને રખડ્યા છીએ, ઘણા મંત્ર લીધા, ઘણો સ્ત્રોત જપ્યા. એટલે આ જપનારો કેને જપશે ખબર નહીં પડતી રે. રાત જપશે કેને જપશે ખબર નથી. રાત કથા કરે છે એટલે કેની કરે છે ખબર નથી પડતી. આ ભૂલ પડી છે જબરદસ્ત. રોજ કથાઓ કરીને થાકી જાય તો કથા કેની કરે છે ખબર નથી ને. છોક થયેલા છો ઊંચી સફર હોવર હે તો હાથમાં આપવું જોઈએ કે છો ના આવે. આ બાપ બેટા છે ને ઓટી પડી છે આવી છે. બાપ બેટાને ના ઓળખે આવા અંધારું, પોતાના બાપને ના ઓળખે એવો છે એવું આધાર. ભાઈ આ હમનું પીણું પીધું છે એટલે આપણે આપણા સ્વરૂપ ભૂલી જાય છીએ. આ મહાપુરુષના સાનિધ્યમાં ખૂબ રહો, એમના ઈશારા સમજી જો. એ ભલે બહારની વાતો કરતા હોય, એનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ છે. જો કશું જ નથી, હજારો માત્ર હોય તો એમ માય પોણી તો એક જ હોય. ભલે સોનાનું હોય, ચોદીનું હોય, તોબાનું હોય, માટીનું હોય, પણ પોણીમાં પી જોવાનું. ફેરફાર આવે છે. 1000 જાતના દાગીના બન્યા હોય, વેટી બની હોય, બંગડી બની હોય, દોરો બન્યા હોય, જાત જાતના બનાવ્યા મને નામ નથી આવડતું. એટલે હોનું બદલાઈ જાય. કરોડો દીવા કર્યા હોય કોડિયામાં તો પ્રકાશ બીજો આવે, મારે ઓગળી કાઢ ખબર પડે.
ત્યાં વાણિયો બ્રાહ્મણ પટેલ સંત મહંત ઇતિપુરુષ થઈને બેઠા કોડિયો મારે સ્વયં સ્વરૂપની અનુભૂતિ થઈ નથી. મારે સ્વરૂપની અનુભૂતિ થાય એટલે આ કાગરાની પટ્ટી વાંચો અમમ તો બંધ થઈ જાય, પોપડે બંધ થઈ જાય. જેમ દીવો ઠરી જાય એક દાડો સૂર્ય અમમ કરે છે, સવારમાં સૂર્ય ઉગે તો અમમ કરે છે ના કરે તો આત્મા અમમ કરે ના. આત્માની દશા આવી નથી, પાછા આવી જઈશ. ચોપડીઓ સાર હોછી લાવ્યા હોય અમે નેનપુરથી બધું કહે માથાકૂટ કરી પછી આવા મહાપુરુષ મળ્યા એટલે ખબર પડી કે આ તો બહુ ચાલ્યા. આનાથી મૌન મળે, ધોન મળે, લોકો ખમા ખમા કરી બાપજી કરી, પણ તમે અધોના રહી જાઓ લ્યા. ભાઈ આવી ભૂલ ના પડતા. બહાર ક્રિયામાં રાત હતો અંતર ભેદ ન કોઈ પામે તેનો સંગ જઈ બુડે ભોજનમાં ચોજી વાત નહીં કર્યો. આ તો અસલ ઘેર જવાનો માર્ગ આવી ગયો છે. ખતર અનેકાળથી તમારા અંતરથી આત્મા જરાય ખયો નથી. હજારો શરીર લીધો છે પણ નિર્વિકારી આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જરાય ખયો નથી. જે દિન ખહી જાય છે એ દાડો મળદો કોઈ અડાય ને ભરાય, કોને અડતા ના ભરાવો. તો આમાં હોદ્ય છે કે ને હોદ્ય છે ખબર નહીં પડતી. એટલે હાથી છે ને હોદવાનો હું છે દેહભા મૂકી દઈ મારે સ્વયં મટવી જાઓ. માટલો સાફ કરે તો કોઈ પોણીએ તરફ મટે, એક ગ્લાસ પી તો એ ખબર પડે, તરત ખબર પડી જાય ભાઈ એવો પરમાત્મા આપણા હાથી છે. અનાધિકારથી આ પરમાત્માથી જુદા પડીને જીવ થયા છો તારનો પરમાત્મા તો હાથી છે. ગમ જો આ હોદ્દો સહેજ ભૂલ પડી છે, આપની ઓટી ખૂટી જાય તો સ્વયં હાજર. આ દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર તમનો યાતિ તત્ત સમાધિ. સમાધિ ઓધવન છો હોય તો આપણી બાપ ચાહી છે, એ તો આપણી સ્વરૂપ ચાહી છે. શું કરવાનું છે? આ તો રોમ રોમ કરો તો છો કે આ ભલામો છે રોમ રોમ કરે છે. અને આ સ્વજી પરમો ફરે સ્વયંમાં ઠરે. ભજન ગાનાર ખબર કેનું ભજન કરું છું, લખનાર ખબર નથી કે કેનું લખું છું. એટલે 52 બાળો છે, અક્ષરોમાં આવા નહીં. એ તારું સ્વરૂપ છે, અક્ષરાતીત છે, શબ્દાતીત છે, ગુણાતીત છે. બકબક શું કરે છે? તો ઠરી જાય ને. આ દીવો કહે છે સૂર્ય કહે છે હું સૂર્ય છું બોલે છે તો આત્મા બોલ. આ તો અહંકાર બોલે છે. આ તો બનીને આવ્યો છે નકલી ખેલ કરવા. એ બોલે છે દીવો બોલે નહીં તો અંધારું કાઢું છું. પણ આ પણનો રાગ છે, બારજી થઈને બેઠા છે એટલે કંઈક બોલવું પડે એટલે બોલ કરે છે. બાકી તો સ્વયંમાં ઊંઘેલો કોઈ બોલે લે. ઊંઘેલો બોલે તો લોકો કે આ બકસ આ બકવાદમાં આવ્યો છે. એ તો સુશુદ્ધિમાં જાય છે, પણ આપણે તો આત્મામાં જવાના છીએ. આપણે તો આપણી બાપશાહીમાં જવાના છીએ. આ તો આપણે તો આપણી શયનશાહીમાં રહેવાનું છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા છે. સોનાની લગડી ગુંજામાં હોય, કદાચ મેરાવડામાં જ્યાં હોય તો ભૂલમાં કોઈ ભારતનું નામ જોઈ લો, સલામત શકે નહીં. કોઈ જોણાનું નામ કંઈ જોઈ લો છો. કોર્ટમાં દોરો હોય તો આ છોરીઓ આમ કંઈ હાથે જોઈ લઈશ. દોરો સાકર તૂટી તો નથી જો. અને આવો આત્મા છે, આવો થતો દેહને પંપાર કરીએ છીએ અને આત્મામાં વળતી પડતી નથી. શું થઈ છે? ઓંધળી છે ના ભાઈ. આ પતિ વગરની છે. આ વળતી પતિ વગરની વૈશા જેવી રખડે છે. જો નામ રૂપ ગુણ જુએ છે, સ્ત્રી પુરુષના ભાવ કરે છે. એ શું આત્મા દશા આવે? સ્ત્રી પુરુષના ભાવ છે તો ભૂલ છે, મોટી ભયંકર ભૂલ છે. સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ આત્માની યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. સૂર્ય કોક દાડું કીધું કે આ ગામનો પડકાર ચાલુ પેલામાં આલું ઓના આલું પેલામાં આલું. આ વરસાદ આવું કરી કોઈ દાડો કે રામનગરમાં જવું
ખૂબ મેળાવડા કરે છે, બીજે ના જવું. આત્મદશા તો બધા અરખું જ હોય, જરા સંકલ્પ વિકલ્પ ના આવે. જો સંકલ્પ વિકલ્પ આવ્યા તો જગત ઊભું થઈ જવાનું છે. ઊંઘી જવાનું તત છૂન થઈ જાય, જગત ખોવાઈ ગયું, ઓછું ના મળે. એમ સંકલ્પ વિકલ્પની દશા આવી જાય તો કરવાનું છે. આપણા ગુરુનું જ્ઞાન છે. જેમ માને ઊંઘવાની કરાવેલી છે, થપેડી થપેડીને ભાઈ મારો આવ્યો છે, પાટલા બેન આવ્યો છે, તો ઊંઘવાનું કોઈને પૂછવું પડે છે. આમાં 90 વર્ષ થયો તો એ લોબા ત્યાં નહીં, પતી ગયું નથી. માની કરા છે તો ગુરુની કરા છે બી છે. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણવ્રજ. આ મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના રવાડા છોડી દે, તું તારા ઠરી જા. જોતો ખરો તારી શહેનશાહી. તને લાગે કે 14 સૂરજમાં હું પ્રકાશ ચાલુ છું. રામ, કૃષ્ણ, મહાવીર, અલ્લાહ, ઈસુ, મોહમ્મદ આ મારું સ્વરૂપ છે. બોલા નહીં એની એટલી મસ્તી આવી જાય, એટલી ખુમારી આવી જાય, ભાષાથી દેશાથી દશા આવી જાય. તો એવા આપણા સ્વરૂપમાં ખૂબ ખરો આપણા મહાપુરુષે મોક્ષનો માર્ગ મોગરો કરી આલ્યો છે, ચોખ્ખો કરી આલ્યો છે. કંઈ ફરી જાય જેવું નથી. અને આ મહાપુરુષો રાત આપણને જગાડવા માટે પ્રયત્ન કરે છે. જાગો જાગો જાગો. એટલે આ તો ઊંઘેલા છે. જો હજી પરમાવર્તી રહેશે, સ્ત્રી પુરુષનો ભાવ છે, તો આ તો જાગેલા છો કહેવાય, ઊંઘેલો કહેવાય. કામમાં પડેલો, ક્રોધમાં પડેલો, લોભમાં પડેલો રોગ, એ તો રોગ સાયકલો. સોનામાં જરાય બાલ જેટલે બીજું આવવા નહીં. તાને રાત સમકાર મારે દૂરમાં પડે તો કાટ લાગે નહીં. એમાં આત્મા, શુદ્ધાત્મા સંસારમાં હોય, સંત હોય, મહંત હોય, ભાવો થઈ ગયો હોય, જોયો હોય, એની દશા ઉભરાતી હોય, સ્વયં દશા ઉભરાતી હોય. સમજ્યા? એ હાથથી દેદાર મળતું હોય તો ભાઈ એવા આત્મામાં ખૂબ ઘડો. આપણા ગુરુ આપણે સમૃદ્ધ પુરુષના બાળકો છીએ. આપણે કાળ તો એ તો સપનું છે. કાળ તો અડે એવો જ નથી. આપણા સ્વરૂપને કાળ અડે એવો નથી. એ તમે આકાર છો. એટલી ગોઠવાળી દો, નક્કી કરી નાખો. નિષ્ઠા કરો, નિષ્ઠા. કે જ્યારે એ આત્માની નિષ્ઠા થાય પછી તો બીજો કોઈ વાત છે જ નહીં. ફોમન ઘઉંનો ઢગલો કરો તો એમ કે કોઈ બીજું સહી હોય હોદવાના નાના મોટા બધા ઘઉં જ છે. ખોટનો કોઠો કાઢો, ગમે તે દોનો મૂઠો મૂકો, એકમ ફેરફાર ના કરે, બધા મેઠો લાગી તો આપણે શરૂઆતમાં ભાવમાં પડી જઈએ, આપણું કામ થઈ જાય. સુખી રહો. બરાબર બોલવાની તકલીફ છે બાપા, તો ક્ષમા કરજો. ખૂબ ખૂબ સુખી રહો. ખૂબ ખૂબ આભાર. ખૂબ સત્પુરુષો નમસ્કાર. સદગુરુ શું સદગુરુ ભગવાન.